ઓમ સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. શ્રુતિસ્મૃતિપુરાણાનાम् આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઓમ ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કચ્છની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી તમારા બધા માટે એક પ્રેરણા મળે એના માટે એક સરસ મજા કાર્યક્રમનું આયોજન થયું છે. એ સંદર્ભે સૌથી પહેલાં સંજયભાઈ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી, અને એની સમગ્ર ટીમને તમારા, મારા અને આપણા બધા વતીથી ખૂબ 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 શુભકામના અને સાધુવાદ. આજે છોકરાઓ, તમારો સમય બહુ સેન્સિટિવ છે, મને ખબર છે. છોકરાઓ ઊભા થાય, બહાર જાય, મને કોઈ વાંધો નથી. પણ એટલું યાદ રાખજો કે હવે જે સ્વામીજી બોલવાના છે અને જે સ્વામીજીને સાંભળશે એને કંઈક એના હૃદયમાં એવા વિચારો આવશે જેનાથી હું માનું છું કે તમારું રિઝલ્ટ છે કમસે કમ 5 થી 10% ડિફરન્સ તો પાડીને જ જઈશું. એટલે સૌથી પહેલી વાત, છોકરાઓ, તમારા બધા સાથે હું વાત કરવા આવ્યો છું. તમે બધા વાત કરવા રેડી છો? સંભળાણો નહીં, અહીંથી અવાજ ના આવ્યો. રેડી છો? વાહ, હવે બરાબર. કારણ કે મને ખબર છે કે તમે સવારના 9 વાગ્યાના આવી ગયા છો. લગભગ 12 વાગવા જાય છે તો બધાના 12 વાગી જાય ભાઈ. 12 તો બધાના વાગી જાય. પણ હવે પરીક્ષાની જે તૈયારી છે એ પણ તમારા માટે બહુ મહત્વનો વિષય છે. અને આમાંથી સૌથી પહેલાં હું પૂછી લઉં કે કેટલા છોકરાઓએ આની પહેલાં મને સાંભળેલો છે? જરા હાથ ઊંચો કરે. વાહ, ઘણા બધા. ઓકે, હાથ રાખી દો. જેને ખબર છે આ સ્વામીજીને સાંભળેલા છે એને બહુ ચિંતા નહીં હોય કે સ્વામીજી આવશે તો મજા પડી જશે. પણ બીજા બધા છોકરાઓ માટે પ્રશ્ન થાય કે સ્વામીજી 9 વાગ્યાના બેઠા હોય અને 12 વાગે તમે અમારી સામે આવીને માઇક પકડીને ઊભા રહ્યો તો અમારું થાય શું? આ ચિંતા મને પણ તમારી છે. પણ આજે તમારા જીવનમાં જે પરીક્ષા આપવા જઈ રહ્યા છો એના સંદર્ભમાં બહુ મહત્વની વાત મારે તમારી પાસે કરવાની છે. અને એ વાત કરવાની શરૂઆત કરું ત્યારે હંમેશા હું પ્રશ્નથી કરતો હોઉં છું. અને મારો આ આખા ટોક દરમિયાન તમારી સાથે પ્રશ્નોત્તરી ચાલશે. જેમ મેં તમને પૂછ્યું ને કે વાત કરશો કે નહીં, એમ હું પહેલાં પ્રશ્ન કરીશ અને પછી તમારો વારો આવશે. ટર્ન વિલ બી યોર્સ. કે તમે કંઈક સ્વામીજીને પૂછવું હોય તો તમે પણ મને કંઈક પૂછી શકો. બરાબર? તો સૌથી પહેલો પ્રશ્ન હું તમને કરું, તમે બધા અત્યારે કેમ છો? તમે બધા અત્યારે કેમ છો? આ સાચું કયો છો? મજામાં છો કે સ્ટ્રેસમાં છો? મજામાં તો છીએ સ્વામીજી, મજા તો લાગે કે મજામાં અમે છીએ, પણ અંદરથી કંઈક હાલે છે. અને એવું હાલે છે સ્વામીજી, આ જમવાની વાત કરવામાં તમારા માટે ભોજન વ્યવસ્થા છે, તમારા માટે સ્વીટની વ્યવસ્થા છે. અરે પપ્પા ને મમ્મી આઈસ્ક્રીમ લઈ આવે, લાડુ ખવડાવે, તમને શ્રીખંડ ખવડાવે, પણ અંદરથી તમારો 11 માર્ચનો દિવસ જાતો જ નથી.
11 માર્ચમાં શું થશે અમારું, 11 માર્ચ અમારી બોર્ડની એક્ઝામ છે, શું થશે શું થશે શું થશે, પેપર લખતી વખતે યાદ આવશે કે નહીં આવે, સ્વામીજી રિઝલ્ટ અમારું કેવું આવશે, અમને ભૂલાઈ જશે તો શું કરશું, કંઈક પ્રોબ્લેમ આવશે તો શું કરશું, સ્વામીજી શું થશે? જવાબ છે કાંઈ નહીં થાય. જેવું તમે વિચારો છો એવું કોઈ નેગેટિવ વસ્તુ નહીં બને, એનો વિશ્વાસ રાખજો. હવે હું તમારી પાસે જે આવ્યો છું એ એક્ઝામમાં તમારે શું લખવાનું, શું નહીં લખવાનું, શું ધ્યાન રાખવાનું, એ મનસુખભાઈ નાકરાણીએ તમને ખૂબ સરસ મજાનું માર્ગદર્શન આપી દીધું છે. ઇવન તમારા શિક્ષકો પણ તમને રોજ કહેતા હશે. પણ આજે હું તમારી પાસે બીજી જ કંઈક વાત કરવા આવ્યો છું, જેને કહેવામાં આવે સ્ટ્રેસ મેનેજમેન્ટ. અને તમારું આ જે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે એના સંદર્ભમાં આ આપણો બીજા વર્ષથી ચાલતો સેમિનાર છે. ગયા વર્ષે પણ આવો પ્રોગ્રામ થયો હતો અને છોકરાઓને ખૂબ લાભ થયો હતો. અને હું માનું છું કે આવા સેમિનારો કરવાથી આપણા કચ્છનું જે રિઝલ્ટ છે 10માનું અને 12માનું, that will be going to change. એનામાં બહુ સુંદર મજાનો પોઝિટિવ ચેન્જ આવી રહ્યો છે અને એનો લાભ તમને મળશે. સૌથી પહેલાં હું તમને કહી દઉં કે તમારી પરીક્ષા હોય એનાથી અમને શું? સાંભળજો છોકરાઓ, તમારી પરીક્ષા હોય એનાથી અમને શું? ધ્યાન રાખજો, આવું વિચારતા હો તો કરેક્શન કરી લેજો. તમારી પરીક્ષા એ માત્ર તમારી નથી, તમારા માતા પિતાની પરીક્ષા છે, તમારા શિક્ષકોની પરીક્ષા છે, સમાજના શ્રેષ્ઠીઓની પરીક્ષા છે, અને છેલ્લે અમારા જેવા પ્રેરણા આપતા સ્વામીજીઓની પણ પરીક્ષા છે. તમે લોકો અમારા માટે શું છો કહી દઉં? સાંભળવા તૈયાર છો? માનસો કે ની ખબર નથી, તમે અમારા માટે અમારું હૃદય છો. ઓલ ઓફ યુ આર અવર હાર્ટ. તમારા જીવનના ભવિષ્યથી સીધો સંબંધ તમને કોઈ જ નથી. તમને સારી જોબ મળે, રિઝલ્ટ સારું આવે, બોર્ડમાં નંબર આવે, છાપામાં નામ આવે, અમારો કોઈ જગ્યાએ ઉલ્લેખ ન થાય, એની સાથે લેસ કન્સર્ન. એક માત્ર વિચારથી આવ્યો છે કે હું જ્યારે 10મા ધોરણમાં હતો, હું જ્યારે 12મા ધોરણમાં હતો અને મેં જે ભૂલ કરી એ ભૂલ અમારા બાળકો ન કરે અને ભવિષ્યની અંદર આ બાળકો એક્ઝામ દેતા શીખે. ખોટું લગાડજો નહીં હો, આ શબ્દ હું કહું તો ખોટું લગાડજો નહીં. તમે 10મામાં આવો કે 12મામાં આવ્યા હો, એક્ઝામ દેતા પણ શીખવાનું છે. લર્નિંગ ઇઝ અવર લાઈફ. શીખવું એ આપણું જીવન છે. અને આ શીખવાની પ્રોસેસમાં આ પરીક્ષા આપવાનું પણ શીખવાનું છે. ઘણા સમય સુધી મને ખબર નથી કે પરીક્ષા કેવી રીતે દેવાય. થોડીક તમને મારે અંગત વાતો કરવી છે, પણ હવે કરું કે નહીં? કરી દઉં? છોકરાઓ, એક શરતે કરું, જો તમે આ મારી અંગત વાત બીજા કોઈને ન કહેવાના હો તો જ કહું. એસ્યોરન્સ આપો છો? કોઈને નહીં કહો? કોઈને નહીં કહો? અને ભૂલથી બીજા ભાઈબંધને ઘરે જઈને કહો ને તો એને કહેજો કે એ બીજા કોઈને ન કહે. અને એ જો બીજા કોઈને કહે ને તો એમ કે એ ત્રીજા કોઈને ન કહે. હવે તમને કહી દઉં, તમને બહુ મજા પડી જશે. આ તમારી સામે જે સ્વામીજી ઊભા છે એ જ્યારે 10મા ધોરણમાં હતા ને ત્યારે માત્ર ને માત્ર 47% હતા. મજા આવી ગઈ? ઓ સ્વામીજી, તમે તો અમારા જેવા છો. અરે 47%! અરે સ્વામીજી, તમારા કરતા તો અમે હોશિયાર છીએ. હોઈ શકો. પછી છોકરાઓ સાંભળજો, 10મામાંથી પછી હું 12મા ધોરણમાં ગયો અને ત્યારે રિઝલ્ટ કેટલો આવ્યો છે ખબર છે? 10મામાં 47% અને 12મામાં 2 વિષયમાં ફેલ. વાહ સ્વામીજી વાહ, તાળી તો પાડી પડે ને. અરે વાહ, તો સ્વામીજી તમે અમારા જેવા છો. મજા પડી ગઈ.
સ્વામીજી તમે 2 વિષયમાં ફેલ છો. હા, 2 વિષયમાં ફેલ થયો. 10મા ધોરણમાં 47%, 12મા ધોરણમાં 2 વિષયમાં ફેલ, અને કોલેજના પહેલા વર્ષમાં આવ્યો ત્યારે 51%થી પહેલું વર્ષ પાસ કર્યું. તમે બધા બ્રિલિયન્ટ છો. સ્વામીજી કહે છો તમે બધા બ્રિલિયન્ટ છો. તમને ખબર પડી ગઈ કે સ્વામીજીનું કેલિબર કેટલું હશે. બરાબર. હવે સાંભળો, સેકન્ડ યર બીજા વર્ષમાં હું આવ્યો અને રિઝલ્ટ આવ્યું આખા જામનગર સેન્ટરમાં ફર્સ્ટ. હવે તાળી બરાબર પાડી તમે. હવે તમારી સામે માઇક લઈને ઊભો છું. શિક્ષણ જગતનો કોઈ વ્યક્તિ નથી હું. મારી કોઈ પોસ્ટ નથી, મેં કોઈ જોબ નથી કરી શિક્ષણ જગતમાં, પણ હું 18 વર્ષથી કચ્છમાં ભણાવું છું બધાને. અને હું જ્યારે વિદ્યાર્થી હતો અને કોલેજમાં ગયો અને મારું રિઝલ્ટ ચેન્જ થયું, તો આનું અમુક સિક્રેટ છે કે કેવી રીતે બદલાણું, આ જાણવામાં રસ છે. બસ આ કહેવા માટે તમારી વચ્ચે આવ્યો છું. અને તમારો જમવાનો સમય થાય અને તમે જ્યારે તમારું મન જમવામાં જાય ને એ પહેલાં હું મારી વાતને પૂરી કરી દઈશ. અમુક સિક્રેટ છે જે જાણવા જેવા છે, સમજવા જેવા છે. અને એ સિક્રેટમાં પહેલું સિક્રેટ તમને કહી દઉં કે શું સિક્રેટ છે. સૌથી પહેલી વાત, પરીક્ષા જે છે એને સ્ટ્રેસ કે દબાણ કે ચિંતાનો વિષય માનવો કે પરીક્ષાને મહોત્સવ માનીને એન્જોય કરવી? શું માનો છો તો છોકરાઓ? હા, આ સ્ટ્રેસનો વિષય ત્યારે બને છે જ્યારે તમે પરીક્ષાને આટલું બધું ફોકસ કરી, મહત્વ આપી અને એના વિશે અતિ અપેક્ષાઓ રાખો છો. આપણું માઇન્ડ છે અને મનની એક નબળાઈ પણ હોય, એની મર્યાદા પણ હોય, પણ એમાંથી છૂટવાનો રસ્તો બતાવું. તમે અત્યારે અહીંયા જે આવ્યા છો પ્રોગ્રામમાં, અત્યારે તમારું મન કેવું સ્વસ્થ છે? બસ આવું જ મન લઈને તમે જ્યારે એક્ઝામ સેન્ટરમાં જશો તો તમે 50% મેચ તો જીતી જશો. અત્યારે જેવું તમારું મન છે, રિલેક્સ છો કે નહીં? હા, સામે જ અત્યારે રિલેક્સ છે. એકબીજા સાથે વાતોચીતો કરો છો, હસી મજાક કરો છો, જોક કરો છો, બરાબર ને? આને કહેવાય રિલેક્સ માઇન્ડ. જ્યારે એક્ઝામ આવે ત્યારે એક્ઝામ 2 પ્રકારની હોય. પહેલી એક્ઝામ છે કે તમારી મેમરીમાં, તમારી સ્મૃતિમાં કેટલું છે એનો ટેસ્ટ કરે, મેમરી ટેસ્ટ. અને બીજી જે એક્ઝામ છે ને એ તમારી માનસિક સ્તરે તમે દબાણમાં આવો છો કે નહીં એના માટે જ એક્ઝામ છે. અચ્છા છોકરા, હું તમને પૂછું કે તમને શું લાગે છે કે આ પરીક્ષા જે છે એ વિશેષ છે અને ભણવાનું સામાન્ય છે? રોંગ આઈડિયા છે આ. જીવનમાં બધું શીખવાનું હોય એમ બધી જ ઇવન પરીક્ષા પણ તમારે શીખવાની છે કેવી રીતે દેવાય. જેમ કે હું તમને આ ટોપિકને થોડો હળવો કરું, એક પ્રશ્ન કરું, મને જવાબ આપજો. તમારી સામે અત્યારે આજે સ્વામીજી આવ્યા છે, ઊભા થઈને બોલે છે. આ સ્વામીજી કરે શું છે ખબર છે? અત્યારે હું શું કરું છું? જેને આવડે હાથ ઊંચો કરે. અત્યારે હું શું કરું છું? હે? જાગીએ હો જાગીએ, સૂતા સૌ જાગીએ. શું કરે સ્વામીજી અત્યારે? શું બોલે છે, સમજાવે છે. આવા જવાબ તમારા આવે અને સાચો જવાબ અમુક છોકરાઓ બોલ્યા. તમારી સામે અત્યારે આ સ્વામીજી પરીક્ષા આપી રહ્યા છે. I am just standing front of you and I am giving my examination. હાવ હાચું કયો છોકરાઓ, આ તમે 3.5, 4, 5 હજાર વિદ્યાર્થીઓ બેઠા છો, તમને આવી રીતે શાંત રાખીને તમને એડ્રેસ કરવા સહેલા છે? તમને શાંત રાખવા સહેલા છે? હા કે ના? તો છોકરાઓ, કોઈની હિંમત હોય તો જરા સ્ટેજ ઉપર આવો મારી બાજુમાં અને 5 મિનિટ
કોઈ પણ વ્યક્તિ એમ માનતો હોય કે તમને હાચવવા સહેલા છે કે અમારા શિક્ષકોને, શિક્ષક જગતના લોકોને ખબર છે કે છોકરાઓને જ્યારે આટલા બધા ભેગા કરીએ ને ત્યારે છોકરાઓની અંદર ચંચળતા એવી હોય ને કે અવાજ કર્યા વગર રીએ નહીં. ઘણાના પગમાં ભમરો હોય, ઘણાને એક પગમાં હોય, ઘણાને બે પગમાં હોય, છોકરાઓને આખા શરીરમાં ભમરા જ હોય. એ આ કરે ને ઓલું કરે ને તમને લખવા માટે બુક આપી છે તો બુકને ઉડાડે અને વાતોમાં વાતો આજુબાજુ વાતો કરે. કેમ? હવે ક્યારે પૂરું થશે એ વાતો કરે. કેમ કે ચંચળતા એ તમારી પ્રકૃતિ છે. પણ જ્યારે સ્વામીજી આટલા ગંભીર વિષય લઈને આવ્યા હોય અને મારે તમારા મન મગજમાં જઈને તમારા મન મગજની સ્થિતિને ચેન્જ કરવી હોય તો કેટલું બધું કરવું પડે. એનો મતલબ કે અત્યારે સ્વામીજી પરીક્ષા આપે છે. પણ જો હું એમ માનીને આવું કે હું નહીં બોલી શકું તો છોકરાઓ મસ્તી મજાક કરશે, તો છોકરાઓ અવાજ કરશે, તો હું ભૂલી જઈશ, તો હું સારી રીતે બોલી ન શકું. આ મારો વિશ્વાસ તમને દેખાય છે? આ મારો આત્મવિશ્વાસ દેખાય છે તમને? એ એટલા માટે કે હું વિચારીને આવ્યો છું કે વોટ આઈ કેન ડુ આઈ વિલ ડુ બેસ્ટ લેવલથી. હું જે કરી શકું એ બેસ્ટ લેવલથી કરીશ. એ માનસિકતાથી તમારી સામે આવ્યો છું. તમારી પાસે બે ચોઈસ છે. કાં તમે પરીક્ષાનો ભય રાખો અને કાં પરીક્ષાને કહી દો કે તાને પણ હું જોઈ લઈશ. હકડો બો અને ત્રે. હા, હકડો બો અને ત્રે. કારણ કે સૌરાષ્ટ્રમાં અમારે એમ બોલે 1 2 ને 3. કચ્છમાં હકડો બો ને ત્રે બોલે. એટલે હું તારી સામે ઊભો છું પરીક્ષા, અને પરીક્ષાની પણ પરીક્ષા તમે લઈ શકો જો તમે પરીક્ષાને મહોત્સવ તરીકે જોવાનું શરૂ કરો તો. એક સૂત્ર હું બધી સ્કૂલોમાં કહું છું, આજે પણ તમને કહું. તમારે એક વાત, તમારા દિવસ કેટલા બાકી છે હવે? કેટલા? 19 નહીં, 20. કારણ કે અહીંથી પૂરું થયા પછી પણ તમારી પાસે અડધો દિવસ થશે કે નહીં? અને ઇવન અત્યારે પણ તમારી સાથે વાત કરું છું ને, એ તમારી તૈયારીનો એક ભાગ જ છે. આ તો 20 દિવસ તમારી પાસે બાકી છે અને આ 20 દિવસમાં એક સૂત્ર રોજ બોલવાનું છે, રોજ, એવરી ડે. અને શું છે ખબર છે? તમારા મનને તૈયાર કરવા માટેનું સૂત્ર છે, પરીક્ષા દેવાની મજા આવશે. શું કહેવાનું? હજી એક વાર. વાહ! આ જેટલા પ્રેમથી બોલો છો ને, આ વાક્ય તમારા હૃદયમાં જો ઉતરી જશે ને તો તમારા માટે પરીક્ષા એ મહોત્સવ બની જશે. વારંવાર બોલવાનું, પરીક્ષા દેવાની મજા આવશે, પરીક્ષા, ઓહો મજા પડી જશે, અરે કેવા કેવા પેપર લખશું. તમારે તમારા ફ્રેન્ડ્સને કહેવાનું, પપ્પાને કહેવાનું, મમ્મીને કહેવાનું. આ વાક્ય વારંવાર વારંવાર તમારે બોલવાનું. એનાથી તમારું માઇન્ડ છે એ રિલેક્સ થશે. બીજો મુદ્દો, છોકરાઓ ક્રિકેટમાં તમને ઘણો બધો શોખ છે એવી ખબર પડી મને. મનસુખભાઈ પણ ક્રિકેટની વાત કરી. હું પણ તમને વાત કરું કે ક્રિકેટનો નિયમ છે, કયો બેટ્સમેન સેન્ચુરી લગાવી શકે? જે બેટ્સમેન જ્યારે રમવા માટે આવે ને ત્યારે એનો કોચ એને એક જ શબ્દ કહે, પ્લીઝ પ્લે યોર નેચરલ ગેમ. તું તારું સહજ અને સ્વાભાવિક રીતે રમજે, બહુ ચિંતા ન કરજે. થોડીક ચિંતા એટલે એજિટેશન હોય એ સ્વાભાવિક છે, પણ તમે એટલી બધી ચિંતા કરો કે શું થશે, શું થશે, શું થશે, યાદ નહીં આવે, યાદ નહીં આવે, યાદ નહીં આવે. અને ભગવાન તો એક જ શબ્દ કહે છે, તથાસ્તુ. મને યાદ નહીં આવે તો ભગવાન શું કહેશે? એ પેપર અઘરું નીકળશે તો? અરે વાં જાઉં અને મારી તબિયત બગડશે તો? ધ્યાન રાખજો, આ તથાસ્તુ એકદમ સત્ય છે. અને તમને બધાને કહીને જાઉં છું, જો તમે એમ કહેશો કે પરીક્ષા દેવાની મજા આવશે, ભગવાન શું કહેશે? ભગવાન શું કહેશે? હા, પરીક્ષા દેવાની. જેમ તમને અત્યારે સ્વામીજીને સાંભળવાની મજા આવે છે કે નહીં? આવે છે કે નહીં? તો ભગવાન પણ કહેશે કે તમને જે વસ્તુની મજા આવે છે એના માટે તથાસ્તુ. તો આ શબ્દ યાદ રાખજો, સ્વામીજીએ કીધેલો છે. પરીક્ષા પ્રત્યેનો તમારો એપ્રોચ, તમારો એટીટ્યુડ સહજ સ્વાભાવિક રાખજો. 10મા વાળા છોકરાઓ એવા છે
કે કમસે કમ 18 થી 20 પરીક્ષા તો એને પાસ કરીને આવ્યા હશે, અને 12મા વાળા તો એનાથી વધારે. બરાબર કે નહીં? તમે આટલી પરીક્ષા દઈને આવ્યા છો, તો આમાં શું નવું છે? કાંઈ નવું નથી. તમારા પેપરો એક જગ્યાએ ચેક થશે, એક સરખા પેપર નીકળશે, અને પેપરમાં થોડા ક્યારેક ગુગલી બોલ પણ હશે, પણ એની ચિંતા ન કરજો. પરીક્ષા માટે તમારા મનને તૈયાર કરવું અત્યંત જરૂરી છે. એના માટે મારે તમને અમુક સૂત્ર બોલાવવા છે. છોકરાઓ રેડી છો બોલવા માટે? રેડી છો? ચલો, સૂત્ર એવું છે, જરા સમજાવું કે સૂત્ર શું છે. જ્યારે તમે બોલશો ને, તમને કંઈ સ્વામીજી ખાલી બોલાવે છે, બોલાવતો નથી. જ્યારે તમે જોરથી બોલશો ને, તમારી અંદર એક પ્રકારનું વાતાવરણ બનશે. અને શેનું વાતાવરણ બનશે? તો કે પરીક્ષા દેવા માટેનો તમારો જે ઉત્સાહ છે એને વધારશે. બરાબર? આમાંથી કોઈ ઉરી પિક્ચર જોયું છે? ઉરી પિક્ચર? અચ્છા, ઉરી પિક્ચરનો એક સરસ મજાનો ડાયલોગ છે જે તમારે બધાએ બોલવાનો છે અત્યારે તમારા માટે. એ ડાયલોગ કેવો છે? એનો હીરો એમ કહે કે પાકિસ્તાન ઉપર આપણે એટેક કરવાનો છે, અને બધા સૈનિકો તૈયાર ઊભા હતા લાઈનમાં. જેમ તમે બધા અત્યારે મારી સામે બેઠા છો, અમુકને ભૂખ લાગી એટલે એ ઘર ભેગા થાય છે, પણ જે લોકો બેઠા છો એ શેના માટે બેઠા છો? તો કે અમારે પરીક્ષા આપવી છે, એના માટે અમે તૈયાર છીએ. તો તૈયાર હો તો અમુક પ્રશ્ન પૂછવામાં આવે. શું પૂછવામાં આવે? હાઉઝ ધ જોશ? અને સામે સૈનિકો શું કહે? હાય સર. હાય એટલે એકદમ ઊંચા લેવલનો અમારો ઉત્સાહ છે. અમારો ઉત્સાહ કેવો છે? હાઈ, એકદમ અપ છે, જરાય ડાઉન નથી. અમે જરાય ગભરાયેલા નથી. મનમાં કંઈક થાય છે, પણ લડી લેવાના મૂડમાં છીએ, પરીક્ષા દેવાના મૂડમાં છીએ, અને જે આવડે જેવું આવડે એવી શ્રેષ્ઠ રીતે પરીક્ષા અમે આપશું. તો એના માટે તમે શું કહેશો? હાઈ સર. બરાબર? હું કહીશ હાઉઝ ધ જોશ, તમારે કહેવાનું હાઈ સર. હું 3 થી 5 વખત બોલાવીશ. તમારો અવાજ મને એવો સાંભળવો છે કે આજુબાજુમાં જે બધા બહાર ગયા છે ને એ બધા દોડતા અંદર આવે કે થયું શું હોલની અંદર. રેડી છો બધા? હાઉઝ ધ જોશ? વાહ, આ તમે સાંભળ્યું? વાહ, વેરી ગુડ. આ તમે બોલ્યા એની કોપી પેસ્ટ કરી રાખજો, અને ઘરની અંદર જ્યારે હરતાઓ ફરતાઓ વાંચતા કંટાળો આવે ત્યારે સ્વામીજીની વાત યાદ રાખજો. સ્વામીજીએ કીધું છે કે કેવો જોશ છે, અને હાઈ મીન્સ આઈ એમ રેડી. હવે હું એક્ઝામ દેવા માટે તૈયાર છું. એક્ઝામની જરા પણ ચિંતા ન કરજો. જો ચિંતા કરશો તો પ્રશ્નો વધી જશે. ચિંતા કર્યા વગર એક્ઝામ દેવા જવાનું છે, એને એન્જોય કરવાની છે, અને પછી રિઝલ્ટનો વારો. સ્વામીજી, રિઝલ્ટની ચિંતા બહુ થાય અમને. સાંભળજો છોકરાઓ, તમને બતાવું કે રિઝલ્ટ પ્રત્યે કેવો વિચાર કરવો જોઈએ. મારું એક સ્ટેટમેન્ટ વારંવાર કહું છું, વોટ યુ થિંક ઇઝ એવરીથિંગ, હાઉ યુ થિંક ઇઝ એવરીથિંગ. અને હાઉ એટલે કેવી રીતે, અને કેવી રીતે વિચાર કરાય એ શીખવાડવામાં આવ્યો છે. છોકરાઓ, હું તમને પૂછું, જવાબ મને આપજો કે મંદિરમાં જાઓ ત્યારે ભગવાનને ચડાવવા માટે તમે કંઈક લઈને જાઓ ને, એને શું કહેવાય? ખોટું. એને શું કહેવાય? છોકરી શું કહેવાય ને? હા, વેરી ગુડ આન્સર. ભોગ કે સામગ્રી કહેવાય. બરાબર? હવે જ્યારે ભોગ કે સામગ્રી લઈને તમે ભગવાન પાસે જાઓ છો, અને પૂજારી ભગવાનને ચડાવી દે, અને પછી જ્યારે તમને પાછો આપે ત્યારે શું કહેવાય? જરા જોરથી બોલો તો. હા, એને કહેવાય પ્રસાદ. તો આમાંથી કોઈ છોકરા કે છોકરી કહી શકે ભોગ અને સામગ્રીમાં ડિફરન્સ શું છે? જેને કેવું હાથ ઊંચો કરે. ઊભા થવાની હિંમત કેટલા કોની છે? ભોગ અને સામગ્રીમાં ડિફરન્સ શું છે? આટલા બધા છોકરાઓ. ચાલો કહી દઉં, ભોગ અને સામગ્રી જે છે એ તમારા દ્વારા ભગવાનને ચડાવવામાં આવે ત્યારે, પણ જે ભગવાન પાછું આપે એને શું કહેવાય? એને શું કહેવાય? મહેનત તમે કરો, પરીક્ષા તમે આપો, અને તમારા કર્મનું ફળ કોણ આપે છે? કોણ આપે છે?
અને ભગવાન આપે ને શું કહેવાય? તો તમારું જે રિઝલ્ટ છે, ફળ છે, એને શું કહેવાય? પ્રસાદ. તો એ પ્રસાદથી ડરવાનું હોય? એ પ્રસાદની ચિંતા કરવાની હોય? બસ. પ્રસાદ એ સર્વ દુઃખાનામ હાનિહિ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે કે પ્રસાદ બુદ્ધિથી બધા જ દુઃખોની હાનિ છે. તમારી સામે હું બોલવા માટે આવું છું, 10 વર્ષથી બોલું છું, અને આ જ સિદ્ધાંત ઉપર હું જીવું છું. મારે મહેનત કરવાની છે, મારે પરીક્ષા આપવાની છે, પણ પરીક્ષા આપ્યા પછી રિઝલ્ટની ચિંતા નથી કરતો. ઘરે જઈ એક્ઝામ આપી, ઘરે જઈ ગોદડું ઓઢીને સુઈ જવું, ચિંતા ન કરવી. પેપર કેવું ગયું? હંમેશા શું કહેવાનું? મસ્ત ગયું. પણ તમે એમ કે સ્વામીજી કોઈક વાર જવાબ ના આવડે, તો એની ચિંતા નહીં કરવાની. તમારો કોન્ફિડન્સ લેવલ એને હાઈ કરવા માટેનો એક નિયમ છે કે તમે જ્યારે બેટ્સમેન જ્યારે રમવા આવે ને, ત્યારે પહેલો શોટ જ્યારે મારે ને ચોકો, ત્યારે એનો કોન્ફિડન્સ કમઅપ થાય. એમ તમે જ્યારે એક્ઝામ દેવા જશો, વિશ્વાસ રાખજો તમારા ઉપર, શ્રદ્ધા રાખજો માતા પિતા અને ગુરુજનો ઉપર કે તમે જે વિચારેલું છે, તમે જે યાદ કરેલું છે, એ યોગ્ય સમયે પ્રગટ થશે ને થશે. પહેલો જવાબ લખશો ને એટલે કોન્ફિડન્સ લેવલ તમારો હાઈ થઈ જશે. આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. પેપરમાંથી જે તમને આવડે છે એ સૌથી પહેલો જવાબ મસ્ત રીતે લખશો એટલે તમારો કોન્ફિડન્સ કમઅપ થઈ જશે, અને પછી પેપર લખવું નહીં પડે, પેપર લખાઈ જશે. તો આ સિદ્ધાંતથી મેં મારી એક્ઝામ આપી હતી, અને હું માનું છું કે એનાથી જો તમે એક્ઝામ આપશો તો તમારા માટે પણ એક્ઝામ એ બહુ સ્ટ્રેસનું કારણ નહીં બને. અને આખા કચ્છના તમારા જેટલા આટલા 3,500-4,000 વિદ્યાર્થીઓને ભેગા કરવા એ શિક્ષણ જગતમાં બહુ મોટી ક્રાંતિ કહેવાય. અને ગયા વખતે તો જમવાનું પણ નહોતું, આ વખતે તો જમવાની પણ વ્યવસ્થા છે. તો એ તો મને બહુ ગમ્યું, અને ભગવાનને હું પ્રાર્થના કરું કે જે આશયથી તમને અહીંયા ભેગા કરવામાં આવે છે, આ લાઈવ કરવામાં આવે છે. ઘણા છોકરાઓ પોતાની સ્કૂલમાં લાઈવ જોતા હશે, તો તમારા જેવા છોકરાઓ કે જેને યોગ્ય સમયે આવું માર્ગદર્શન મળી જાય, શું કરાય ને શું ન કરાય, તો તમારી એક્ઝામ છે એ તમારા માટે રમત થઈ જશે. તમે જેમ ટ્રીપમાં જતા હો, તમે બહાર જતા હો, એ જ ભાવથી એક્ઝામ દેવા જશો તો તમારી એક્ઝામ ખૂબ સુંદર મજાની જશે. અને જેને કહેવાય ને શ્રદ્ધા, હમણાં વાત હતી શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તમારી પોતે આખું વર્ષ મહેનત કરી છે, એના પર શ્રદ્ધા. અમારા જેવા સ્વામીઓની સામે તમે બેઠા છો, તો અમારા જેવા સ્વામીઓ પર પ્રાર્થના કરે તો કમસે કમ એની પ્રાર્થનાઓ પર શ્રદ્ધા કરજો, માતા પિતાને પ્રણામ કરજો. અને હવે તમને એક સિક્રેટ બતાવું, ટીચર્સના આશીર્વાદ કેવી રીતે લેવાય. આ સિક્રેટ બહુ સરસ મજાનું છે, અને તમે ક્યારેય નહીં સાંભળેલું હોય એવું છે. જ્યારે પેપર લખવા જાઓ ત્યારે પેપર લખવાની શરૂઆત કરો તે પહેલાં અડધી મિનિટ માટે કે 1 મિનિટ માટે એ સબ્જેક્ટ તમને જે ટીચરે ભણાવેલો હોય એને મનથી યાદ કરવા, એને ચરણ સ્પર્શ કરવો, એના આશીર્વાદ માગવા, અને પછી પેપર લખવાની શરૂઆત કરવી. જો તમે આ કરશો તો તમારા ગુરુજનોના આશીર્વાદનો પટારો તમારા માટે ખુલી જશે. અને જે શિક્ષકે તમને જ્યારે ક્લાસમાં ભણાવેલું છે એ બધું એક્ઝામ વખતે તમને યાદ આવશે, અને ખૂબ સરસ મજાની પેન તમારી ચાલે. તો આ બધા રહસ્યો છે, એ રહસ્યોની વાત તમારા સુધી મારે કરવાની હતી. એટલે તમારા પ્રશ્નો પણ મારે સાંભળવા છે. અમુક પ્રશ્નો મેં કર્યા છે, તમારે પણ પ્રશ્ન કરવાના. કાં તમે મને લખવાનું તમારી પાસે છે ને નોટ પેન, તો એમાંથી લખીને પણ પ્રશ્ન, કારણ કે ઘણી વખત તમને બોલવાની મજા આવે ભાઈબંધ હારે, પણ ઊભા થઈને પ્રશ્ન કરવાની હિંમત ના હાલે, તો તમે લખીને પણ આપી શકો. અને આપણા આખા કાર્યક્રમના આયોજક છે એને પણ ખ્યાલ છે કે સ્વામીજીને છોકરાઓના પ્રશ્નો જોઈ છે, અને જેવા તમારા પ્રશ્નો આવશે એવો તમને તાત્કાલિક અહીંથી જવાબ મળશે. તો એ મુદ્દો જે બાકી રહી ગયો હોય કહેવાનો, કારણ કે 2 વક્તાઓ બોલ્યા છે, ને તમારી પણ કેપેસિટી હોય કે ન હોય, છોકરાઓ હોય કે ન હોય. હવે 3 કલાક સુધી અમે તમને બેસાડી રાખીએ તમારે એક્ઝામ પહેલાં, એટલે તમારા ઉપર હું બહુ મોટા શબ્દોનો મારું ચલાવતો નથી, પણ એ પણ ખબર છે કે તમને બહુ મહત્ત્વના કામ માટે બોલાવ્યા છે. તો હવે એવું કરીએ
કે કેવા જેવું ઘણું બધું કહેવાઈ ગયું છે, બેસ્ટ વિશિસ દેવાઈ ગઈ છે. તમારામાંથી કોઈને કંઈ પૂછવું હોય કે સ્વામીજી આવું થાય તો શું કરું, સ્વામીજી આવું થાય તો શું કરું, તો તમારા પ્રશ્નો અને સ્વામીજીના જવાબ. ચલો રેડી છો બધા? જો અવાજ નથી આવતો હવે. બધા રેડી છો? પ્રશ્ન કરવાની હિંમત રાખો છો? હે, ચાલો કરી બતાવો. જેને પ્રશ્ન હોય, જે પ્રકારનો પ્રશ્ન હોય, ઊભા થઈને બોલવું હોય, લખીને આપવું હોય, ચોઇસ ઇઝ યોર્સ. વાહ, આનો મતલબ એવો થયો કે આ સવારના 9 વાગ્યાથી અમે જે બધા મહેનત કરીએ છીએ એ તમને બધું જ સમજાઈ ગયું, બરાબર? તમને કોઈ પ્રશ્ન નથી. એ તમારા માતા પિતાને ખબર છે કે આખો દી તમે કેવા પ્રશ્નોનો સામનો કરો છો. અરે સ્વામીજી રિઝલ્ટ ખરાબ આવી ગયું, નબળું આવી ગયું તો મરવાનો વિચાર આવે તો શું કરાય, માતા પિતાનું પ્રેશર આવે તો શું કરાય, આજુબાજુના સમાજનું પ્રેશર આવે તો શું કરાય, અરે સ્વામીજી યાદ રાખેલું ભૂલાઈ જાય તો શું કરાય. આવા કેટલા 50 નહીં 500 પ્રશ્નો તમે અનુભવો છો. પણ તમારે ઊભા થઈને પૂછવાની હિંમત તો કરવી પડે, અથવા તો લખીને પણ તમારે દેવું પડે કે સ્વામીજી આનો જવાબ અમને જોઈએ છે. હા, અમને માઇક આપો. બીજું તમને માઇક પણ આપવામાં આવશે. તમારા માટે એક ચોઈસ છે, તમારા માટે એક તક છે પ્રશ્ન પૂછવાની. જો જે પ્રશ્ન ના પૂછે ને એ કાંઈ નવું શીખી ના શકે. તમારે પ્રશ્ન પૂછવા પડે, અને તમને પ્રશ્ન જ ના હોય એવું કેવી રીતે બની શકે? એટલે તમે જે કંઈ તમારા મનમાં ચાલતું હોય એ તમે પ્રશ્ન પૂછી શકો છો. હાથ ઊંચો કરો. હા, સતીભાઈ તાળી પાડશો હમણાં માટે, બેન માટે. સ્વામીજી, મારો પ્રશ્ન એવો છે કે ઘણા બાળકો ઓછી સમય મહેનત કરે તો પણ વધુ ટકા માર્ક્સ લઈ લે, પણ ઘણા બાળકો વધુ સમય સુધી મહેનત કરે તો પણ સારા માર્ક્સ ના આવે. એનું કારણ શું હશે? વાહ, વેરી ગુડ ક્વેશ્ચન. ઘણી બધી મહેનત કરો, સાંભળજો છોકરાઓ, ઘણી બધી મહેનત કરો એટલે રિઝલ્ટ સારું આવે એવું નથી. તમે કેવી રીતે મહેનત કરો છો એના ઉપર રિઝલ્ટ સારું આવે. તમે જે વાંચો છો એ તમે કેવી રીતે વાંચો છો. તમે 3 કલાકની બદલે ખાલી 2 જ કલાક વાંચો, પણ ફોકસ એકાગ્ર થઈ અને રસપૂર્વક વાંચો છો તો એ તમને વધુ રિઝલ્ટ આપશે. પણ જો તમારો રસ નહીં હોય ને ગોખણિયું પટ્ટી હશે અને 4-4, 5-5, 7-7, 10-10 કલાક વાંચ્યા કરશો, એનાથી રિઝલ્ટ સારું નહીં આવે. સારા રિઝલ્ટ માટેનો ઓર્ડર છે કે તમે જે તમારા મગજમાં ઇન્ફોર્મેશન કે માહિતી કે જ્ઞાન ગોઠવો છો એ કેટલી સ્માર્ટ પૂર્વક ગોઠવો છો. આ સ્માર્ટ રીતે મહેનત કરવાની જે કળા જેની પાસે હશે એ ઓછી મહેનતમાં રિઝલ્ટ વધુ લઈ જશે. સમજીને અને ડિસ્કશન કરતાં યાદ રાખવાની મેથડથી કરશો તો ઓછા સમયમાં ઘણું બધું તમે રિઝલ્ટ સારું લાવી શકશો. ગુડ ક્વેશ્ચન. ચલો, ખાલી બાળકો જ પ્રશ્ન કરી શકે એવું નથી, વાલીઓ પણ કરી શકે. વાલીઓને પણ પ્રશ્ન હોય જ, એટલે પ્રશ્ન હોય તો કરો. ઇવન શિક્ષક પણ કરી શકે, અને શિક્ષક પણ કરી શકે બધા માટે. કારણ કે મેં આજે બધા બાળકોને ધ્યાનમાં રાખ્યા છે, શિક્ષક સામે જોયું જ નથી. જો તમે પ્રશ્ન નહીં કરો ને તો એનો મતલબ એમ થાય કે તમે બરોબર સાંભળ્યું નથી. ચલો, એક પ્રશ્ન આવ્યો છે લખેલો. પરીક્ષા પહેલા જો કોઈ અકુદરતી કે અકસ્માત જેવી ઘટના ઘટી જાય તો શું કરવું? તેના આઘાતમાંથી કેવી રીતે બહાર આવવું? બહુ સિરિયસ પ્રશ્ન છે છોકરાઓ. જે મેં હમણાં તમને કીધું કે આપણા મનમાં સતત આવું થતું હોય કે કોઈ ઘટના ઘટશે તો, કોઈ આકસ્મિક કે અકુદરતી કે ઘટના કોઈક એવી ઘટી જે નેગેટિવ હોય. પપ્પા મમ્મીને કંઈક થાય, તમારા ભાઈ બહેનને કંઈક થાય,
તમારા શરીરમાં કંઈક પ્રોબ્લેમ ઊભા થાય, એના માટેનો નિયમ તમને કહી દઉં છું. રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરવી. અને પ્રાર્થના ઇઝ અ મિરેકલ, એ ચમત્કાર છે. હું પણ મારા જીવનમાં અનુભવું છું કે પ્રાર્થના કરવાથી ભગવાન તમારી પ્રાર્થના સાંભળે. અને ભગવાનનું કામ જ આ છે. છોકરાઓ, હવે એક સરસ મજાની સ્ટોરી આ પ્રશ્નના સંદર્ભમાં. આ પ્રશ્ન બહુ સિરિયસ છે. ટીચર્સ, વાલીઓ બરાબર સાંભળી લે કે છોકરાઓ કેવા કેવા પ્રશ્નો ફીલ કરે છે. છોકરાઓ, આનો સુંદર જવાબ તમને હું આપી દઉં. આની પહેલાં મેં એક્ઝામ્પલ ઘણી જગ્યાએ આપ્યું છે, પણ જેને સાંભળ્યું નથી, જેને મને પ્રશ્ન કર્યો છે, એને ધ્યાનમાં રાખીને રિપીટ કરું છું મારું એક્ઝામ્પલ એવું છે કે અર્જુન જ્યારે દ્રૌપદીને જીતવા માટે સ્વયંવરમાં ગયો, ત્યારે આગલે દિવસે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનનો ક્લાસ લીધો હતો. આ કોઈએ બનાવેલી સ્ટોરી છે, રિયલમાં બનેલી નથી, પણ સ્ટોરીનો ભાવ સમજજો. બહુ સુંદર મજાની વાત કરવામાં આવી છે. અને ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, કાલે તારી પરીક્ષા છે અને અમુક વસ્તુ તારે કરવાની છે, અમુક વસ્તુ હું કરીશ. તારે જે કરવાની છે, સ્વધર્મે નિધનમ શ્રેય, તારો ધર્મનું પાલન તારે કરવાનું છે અને બાકીનું બધું હું કરીશ. અર્જુન કે બોલો ભગવાન, મારે શું કરવાનું છે? તો એ કહે છે, જે માછલી છે એ ઉપર ફરતી હશે, પાણીનું સરોવર હશે, વચમાં ત્રાજવું હશે, એમાં તારે સૌથી પહેલાં તારા બે પગને સ્થિર કરી દેવાના. પછી જે તારું તીર કમાન છે ખેંચવાનું અને તારા શ્વાસને તારે નિયંત્રિત કરવાના. તારા વિચારોમાં સ્ટ્રેસ ન આવવું જોઈએ, તારું બીપી હાઈ ન થવું જોઈએ, તારે કોઈ ચિંતા ન કરવું જોઈએ, પોઝિટિવ વિચારવું જોઈએ. શું વિચારવું જોઈએ? યસ આઈ કેન. શું કહેવું જોઈએ? શું કહેવું જોઈએ? હજી એકવાર. તારે મનમાં એમ વિચારવું જોઈએ કે યસ આઈ કેન, હું સરસ મજાની એક્ઝામ આપીશ, હું સફળતાપૂર્વક એક્ઝામ આપીશ. અને જરાય બીજો વિચાર ના હોવો જોઈએ. અર્જુન કે ઓકે, પછી? તો કે તારા મનના બધા ધડકન, હૃદયની ધડકન છે એને નિયંત્રિત કર, વિચારને નિયંત્રિત કર, પગને સ્થિર કર, ગણતરી કર કેટલું તારું ઊંચું ત્યાંથી નીકળે છે, માછલી જાય છે, અને કેવી રીતે તું તીરને છોડીશ. અને 1 વાર 2 વાર 3 વાર બરાબર ગણતરી કરજે અને પછી તીર જો છોડજે, માછલી વિંધાઈ જશે. એટલે અર્જુન તમારા જેવો થોડો સ્માર્ટ હતો. એ કે ભગવાન, આમાં કરવાનું બધું મારે આવ્યું, તમે શું કરશો? ત્યારે ભગવાને કીધું, અર્જુન, જે તું નહીં કરી શકે ને એ હું કરીશ. શું કરશો? તો કે જે પાણી છે ને અંદરનું, એને હું મારી માયાથી સ્થિર કરી દઈશ, જેથી કરીને તને માછલી દેખાય અને તું તારા પોતાનો શૂટ આઉટ કરી શક. એમ જે આપણે ન કરી શકીએ ને, એ ભગવાન અને ગુરુજન અને માતા પિતાના આશીર્વાદ કરે. એટલે તમારો જે પ્રશ્ન છે કે સ્વામીજી આકસ્મિક કોઈ ઘટના ઘટે તો શું કરું? ચિંતા ન કરવી, પ્રસાદ બુદ્ધિ રાખવી, રોજ ભગવાનને પ્રાર્થના કરવી અને શક્તિ માંગવી. એવા કેસ જોયા છે કે છોકરો 10મા ધોરણમાં બોર્ડમાં હોય અને 2 દિવસ પહેલાં પપ્પાને કે મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરવા ગયો હોય અને પછી એક્ઝામ આપી હોય અને ખૂબ સરસ 85 કે 90% સુધીના માર્ક્સ લાવનારા છોકરા છોકરીઓને મેં જોયા છે. એટલે તમને કહી દો કે આવી કોઈ ઘટના ઘટે, ચિંતા ન કરજો, ફોકસ રાખજો, પ્રાર્થના કરજો. અને અમે પણ તમારા માટે જે પ્રાર્થના કરીએ ને એ આ જ કરીએ છીએ કે તમારા જીવનમાં બેસ્ટ જે એક્ઝામ આવે છે એ તમને વિઘ્ન ન કરે અને તમે એમાંથી નીકળી જાઓ. યા નેક્સ્ટ ક્વેશ્ચન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું કહેવું એમ છે કે તમે કહો છો કે જેવી રીતના એકાગ્રતાથી વાંચવું જોઈએ, પણ એકાગ્રતાને ઇમ્પ્રૂવ કેવી રીતે કરીએ, કે વધારી કેવી રીતે એકાગ્રતા? વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો બીજો પ્રશ્ન છોકરાઓમાંથી આવ્યો છે. એકાગ્રતાની વાત તો બધા કરે સ્વામીજી, પણ એકાગ્રતા લાવવી કેવી રીતે? છોકરાઓ, હું તમને એક પ્રશ્ન કરું, બહુ ફની ક્વેશ્ચન છે. છોકરાઓ, તમને ક્યારે એવું થયું છે કે સ્વામીજી અમે પિક્ચર જોવા ગયા ને તો એકાગ્રતા રહી જ નહીં? રાખો છો કે થઈ જાય છે? ક્રિકેટ રમવામાં એકાગ્રતા રાખો છો કે થઈ જાય છે? બરાબર. તો આનો મતલબ એમ, એકાગ્રતા કેવી રીતે થાય? જેમાં તમને રસ પડે, જેના રિઝલ્ટનો ફાયદો તમને સમજાઈ જાય, એમાં તમારી એકાગ્રતા થશે.
એકાગ્રતા વધારવા માટે એમાં રસ ક્રિએટ કરો અને રિઝલ્ટનો વિચાર કરવાથી તમારો રસ વધશે અને આ રીતે તમારી એકાગ્રતા વધી જશે. રસ ક્રિએટ કરો, ઇન્ટરેસ્ટ ક્રિએટ કરો, એકાગ્રતા વધી જશે. હા, લખેલો ક્વેશ્ચન આવ્યો છે. માતા પિતાનો પ્રેશર હોય તો શું કરવું? સીટી વાગવા દેવી. માતા પિતા પણ સાંભળી લે, તમારા માટે ક્વેશ્ચન આવ્યો છે. માતા પિતાનું પ્રેશર હોય તો શું કરવું? ભણવું હોય અને કામની બાબતમાં, બંને રીતે. માતા પિતાને પણ મારે કહેવાનું અને છોકરાઓને પણ કહેવાનું કે જ્યારે બહુ આપણા ઉપર કોઈ પ્રેશર ક્રિએટ કરતું હોય ને તો ભગવાને કેટલા કાન આપ્યા છે? શેના માટે આપ્યા છે? તો સાંભળવાનું તો એક કાનથી થાય, બીજા કાનથી ધ્યાન રાખજો. તમારા ઉપર ક્યારેક કોઈક બહુ પ્રેશર લાવે ને તો કહેવાનું કે મારાથી બનતું હું કરીશ, બાકી તમે જે અપેક્ષા રાખો છો એ પ્રમાણે નહીં કરું. માતા પિતાને પ્રણામ કરવાના અને પ્રેશર આપતા હો તો કહી દેવાનું કે મને મારી નેચરલ ગેમ રમવાની વાત સ્વામીજીએ કરી છે તો હું નેચરલ ગેમ રમીશ, પણ તમે પ્રેશર કરશો તો હું સાવ રમી નહીં શકું. બરાબર? માતા પિતાને પણ ક્યારેક તમારે સારી ભાષામાં કહી દેવું કે પ્રેશર બહુ ન કરું. હા, ઇન્સ્પાયર કરો, પ્રેશર નહીં. છોકરા જા, જે થાય તું દઈ આવ એક્ઝામ, અમે તારી સાથે છીએ, તારી સફળતામાં સાથે છીએ, તારી નિષ્ફળતામાં પણ અમે સાથે છીએ. માતા પિતાએ સતત આવી રીતે કહેવું. યસ, વાહ, હવે પ્રશ્ન આવતા ગયા ભાઈ. હલો, ચલો, પ્રશ્ન સરસ છે. પરીક્ષા સમયે ગભરામણ થાય તો શું કહેવું? પરીક્ષા સમયે ગભરામણ થાય ને તો કેવું? ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. બરાબર ને? શું કહેવાનું? યસ આઈ કેન. શું કહેવાનું? હજી એકવાર. આ યસ આઈ કેન સતત કહેવાનું. અને જો બહુ ગભરામણ થાય ને તો ચિંતા ન કરજો. તમે જે ભગવાનમાં શ્રદ્ધા રાખતા હો એ પરમાત્મા બધી જગાએ છે, એને પ્રાર્થના કરવી. છોકરાઓ, હું એ ઘણીવાર એન્ડ ટાઈમ ઉપર પ્રાર્થના કરું છું અને મને ખબર છે કે ગભરામણ તો આવે, પણ પ્રાર્થના કરવાથી અને એક ડગલું આગળ વધો, એક જવાબ લખો, ધેટ્સ ઓલ. એક જવાબ લખશો અને તમારો વિશ્વાસ ક્રિએટ થશે અને આખું પેપર લખાઈ જશે. શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો અને પ્રાર્થના કરજો. ગભરામણમાંથી તમે બહાર આવી જશો. હા, નમસ્તે. મારો પ્રશ્ન એ છે કે ઘણી વખત આપણે પરીક્ષા ખંડમાં બેઠા હોઈએ છીએ ત્યારે આપણે પરીક્ષા પહેલાં વાંચેલ પ્રશ્ન એ જ પ્રશ્ન પૂછાય પરંતુ આપણે યાદ ન રહે અને ગભરાઈ જઈએ, પછી આપણે લખી પણ ના શકીએ. એવું કેમ બને છે? જો, એનું એકમાત્ર કારણ છે ટુ મચ આપણા અંદર જે કોન્શિયસ હોય ને કે પરીક્ષા છે, પરીક્ષા છે, પરીક્ષા છે, આ ટુ મચ કોન્શિયસ હોવાને કારણે ઘણી વખત પરીક્ષા વખતે જે પ્રશ્ન આવડતો હોય ને તે પણ આપણે ભૂલી જઈએ. એના માટે બેસ્ટ રસ્તો છે પરીક્ષાને એન્જોય કરતાં કરતાં ભાવથી જવાનું. અને ધારો કે તમને પ્રશ્ન યાદ ના આવે ને તો શું કરવાનું? જે પ્રશ્ન આવડે છે ને એ પહેલાં લખી નાખવાનો. અને જેવો તમે એ પ્રશ્ન લખશો ને તમારો કોન્ફિડન્સ લેવલ ક્રિએટ થશે અને જે પ્રશ્ન તમે ભૂલી ગયા છો ને એ ફરી તમને યાદ આવી જશે. અને ગભરામણ થાય, ડર લાગે તો તમારા ઈષ્ટ દેવતાને પ્રાર્થના કરવી અને તમારી જાતના વિશ્વાસને જાગૃત કરવો અને અંદરથી બોલ્યા કરવું, યસ આઈ કેન, હું કરી શકીશ, હું કરી શકીશ, હું કરી શકીશ. એક ડગલું ચાલો, બાકીના બધા ડગલા ચલાઈ જશે. આ સૂત્ર છે. એક કન્ફ્યુઝિંગ માણસને પોતાના જીવનમાં સારા નિર્ણયો કેવી રીતે લેવા? સારા નિર્ણયો લેવા માટે તમારી પાસે બુદ્ધિમત્તા હોવી જોઈએ. અને તમારી બુદ્ધિમત્તા માટે એક વસ્તુ કહી દઉં કે સારા નિર્ણયો લેતી બુદ્ધિને કરવા માટે ગાયત્રી મંત્રનો જપ કરવો, રોજ એકાગ્રતાનો અભ્યાસ કરવો, રોજ રોજ વાંચન કરવું અને સારા અને સફળ થયેલા લોકોનું જીવન ચરિત્ર વાંચવું, વાંચવું ને વાંચવું. એ તમે વાંચશો
તો તમારા જીવનમાં આ સાચા અને સારા નિર્ણયો કરવાની શક્તિ છે એ ડેવલપ થશે. ચાલો, વાલીઓ પૂછી શકે, શિક્ષકો પૂછી શકે, પૂછો. છેલ્લા 19 દિવસોમાં સમાજનું પ્રેશરને કેવી રીતે હેન્ડલ કરવો? જો આ ભાઈ વારંવાર આ ક્વેશ્ચન આવે છે, એનો મતલબ એમ કે આ પ્રોબ્લેમ છે. આ બધા ટીચરોને, બધા માતા પિતાઓને ખબર છે કે નહીં, આ છોકરાઓ ઉપર જે પ્રેશર આવે છે ને એનું ખાલી પોતાનું નથી, એના ઉપર જે પ્રેશર આવે છે એ સમાજનું પણ છે. છોકરાઓ, એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં કદી પણ કોઈ પરીક્ષા અંતિમ નથી હોતી. વિચાર કરો, જ્યારે મારું ભણવાનું પૂરું થયું, કોલેજ પૂરું થઈ ગયું, ડબલ ગ્રેજ્યુએશન થયું, કોલેજમાં લેક્ચરર થયો, એના પછી કેટલું બધું ભણ્યું, મને એમ કે સંન્યાસ લીધા પછી કોઈ પરીક્ષા નહીં હોય. અરે ભાઈ, સંન્યાસ લીધા પછી તો મારી રોજ પરીક્ષા હોય છે. એટલે સમાજનું પ્રેશર હેન્ડલ કરવા માટે સ્વસ્થ રહેવું અને પોતાના મનને સતત કહેવું કે મારે જે કરવાનું છે, જે અબક, બહુ સરસ મજાનું એક દસ્તુર સરે આપેલું સૂત્ર છે કે તબક. સાહેબ એવું પૂછે, તમારાથી બનતું તમે કર્યું? અને છોકરાઓ શું કહે છે? અબક. છોકરાઓ બોલો તો, બોલો તો. અબક એટલે અમારાથી બનતું અમે કર્યું છે. ધેટ્સ ઓલ. અમારાથી થઈ શકે એ અમે કર્યું છે. તમારી મહેનત, તમારો પ્રયત્ન, તમારો વિશ્વાસ અને બાકી રહેલી વસ્તુ કૃપા, ભગવાનની કૃપાથી બધું બરાબર થઈ જશે. તમે તમારી મહેનત કરો અને વિશ્વાસ રાખો. સમાજની બહુ ચિંતા ન કરો, એને કહેવા દો, એ પોતાની મેળે બંધ થઈ જશે. જો છોકરો, તમને આનું દર વખતે યાદ કરું, ચા વેચતો છોકરો શું બની શકે? બની શકે વડાપ્રધાન? એ જ્યારે અહીંયા ગુજરાતના સીએમ હતા, આખું મીડિયા જગત એની પાછળ આજે પડ્યું છે. બધા માણસો ટાંગા ખેંચવા પ્રયત્ન કરે છે. સમાજનું પ્રેશર હેન્ડલ કરવા માટે જે કોઈ બોલતું હોય ને એને બોલવા દો. તમે તમારું કામ કરો, તમે માઇન્ડ ન કરો. ધેટ્સ ઓલ. તો તમે જીતી જશો અને વાતું કરનારા વાતું જ કરતા રહેશે. પરીક્ષામાં પેપર આપતા ગભરાટ શું કરો? આવી ગયું. પરીક્ષા માટે એક વ્યક્તિ કંઈક કહેશે, બીજી વ્યક્તિ કંઈક કહેશે, તો કોનું માનવું? આ અઘરું છે. તમારું હૃદય જેને સ્વીકારે ને એનું માનવું. કહેશે ઘણા બધા, પણ તમારે કોનું માનવું? તમારું હૃદય શું કહે છે એને હંમેશા પ્રમાણ માનવું અને ગુરુજનોના આશીર્વાદને અને એની વાતોને તમારે માનવાનું. ધેટ્સ ઓલ. તો આ બે ક્વેશ્ચન હતા. એક છોકરાને પ્રશ્ન કરો છે પણ તો એનો પ્રેશર આવે છે. ચિંતા થાય છે, એ નહીં બોલી શકે. હા, કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. શું પ્રશ્ન છે એનો? હા, એનો ફ્રેન્ડ એવો છે કે ગમે તેટલું શીખાડીએ, સમજાવી તો ભૂલી જાય છે. દોસ્તી તારો પ્રશ્ન તારા ભાઈબંધનો પ્રશ્ન છે. તારા ભાઈબંધને કે મને મળે, હું એને રસ્તો બતાવીશ કેવી રીતે યાદ રખાય. જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે આપણને ઊંઘ શા માટે આવે છે? એ ભાઈ, જેને જેને પ્રોબ્લેમ હોય તાળી પાડે. આપણે જ્યારે વાંચતા હોઈએ ત્યારે ઊંઘ આવે. શું કરું? સ્વામીજી, જ્યારે તમે ધોરણ 12માં હતા ત્યારે તમારું મન કેવું હતું? નબળું, એ ઠેકાણા વગરનું, કોન્ફિડન્સ વગરનું અને નેગેટિવ વિચારનારો. મારો શું થશે, મારો શું થશે, પેપર અઘરું નીકળશે, હે મને નહીં આવડે. જેમ મેં તમને પહેલાં કીધું, મારો બહુ સારો પ્રશ્ન છે કે 12માં હું નપાસ થયો હતો. તો એટલા માટે કે મને મારા પર વિશ્વાસ નહોતો, મારા જીવનમાં પ્રાર્થનાઓ નહોતી. અને પછી જ્યારે સેકન્ડ યરમાં આવ્યો ત્યારે મેં મારો વિશ્વાસ ક્રિએટ કર્યો અને પ્રાર્થનાઓ કરી, એટલે મારું આખું રિઝલ્ટ બદલાઈ ગયું. વાંચતા હોય ત્યારે ઊંઘ શું કામ આવે છે? કેમ કે તમે જ્યારે મનને એકાગ્ર કરો ને એટલે મન થાકી જાય, અને થાકી જાય ત્યારે શું થાય? ઊંઘ આવે. એટલે યાદ રાખવું કે એકાગ્રતા કરવામાં તકલીફ થાય તો
તો બહુ ચિંતા ન કરવી, ચાલવા માંડવું, મોટે મોટેથી બોલવા માંડવું અને તમારા મિત્ર દોસ્તાર સાથે ફોનમાં વાત કરવાની, પણ તમારા સબ્જેક્ટની. તો તમારી ઊંઘ છે એ તમારી દૂર થઈ જશે. વાંચતા હોઈએ તેના વિચારોને બદલે બીજા વિચારો આવે. આવું થાય છોકરાઓ? અરે બાપરે. અને ભણવામાંથી ફોકસ ચાલ્યું જાય અને આળસ આવવા લાગી જાય, તો એનો મતલબ એમ કે તમે તમારા વાંચવામાં ગંભીર નથી. યુ આર નોટ સિરિયસ. તમને તમારા રિઝલ્ટની પણ ચિંતા ન હોય તો જ આવું થાય. વાંચતા વાંચતા બીજો વિચાર આવે, ચિંતા ન કરવી. અને જે તમે વાંચો છો એમાં મનને ફરી ફરી લગાવવાનો પ્રયત્ન કરતા રહો, કરતા રહો, કરતા રહો. આપણું મન થાકી જશે અને તમારા વિષયમાં એકાગ્ર થઈ જશે. અહીંયા રાખીએ આપણે. પૂછું છું કોઈને? હવે લાસ્ટ ક્વેશ્ચન. છોકરાને જમવું છે હજી બધાને. બેન પછી હે? હા હા. મારો પ્રશ્ન એવો છે કે પરીક્ષા પહેલા એવું શું કરવું જોઈએ કે જેના કારણે ડિપ્રેશન ડિએટ ન થાય? ઓકે, પરીક્ષા આપતા પહેલાં શું કરવું જોઈએ? સૌથી પહેલાં તમને કહી દઉં, જ્યારે ડિપ્રેશન કે સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન આવે ને, તો ત્યારે તમારે ડીપ બ્રીથિંગ, ઊંડા શ્વાસ લઈ અને શ્વાસ છોડવાની એક સિમ્પલ એક્સરસાઇઝ છે, એ શીખી લેવી જોઈએ. અને જેમ મેં કીધું એમ પ્રમાણે પરીક્ષા આપતા પહેલાં માતા પિતાને, તમારા ગુરુજનોને પ્રણામ કરવા, તમારા ભગવાનને પ્રાર્થના કરવી. અને એ પ્રાર્થનાના બળથી તમારું જે ડિપ્રેશન છે, ફ્રસ્ટ્રેશન છે, એની સામે તમારું બળ ઉત્પન્ન થશે અને એમાંથી તમે બચી શકશો. એટલે પ્રાર્થના કર્યા પછી તમારે જવું. જેમ નાકરાણી સાહેબે કહ્યું, પરીક્ષાથી 2 કલાક પહેલાં રિલેક્સ રહેવું. તો આ રિલેક્સ રહેવા શું કરવું? એ જોક કરવા, ઓ ફ્રેન્ડ્સની મસ્તી મજાક કરવી, ટાપલી મારવી. પરીક્ષા દેતા પહેલા હળવા રહેવું અને ઠેકણા મારવા. મજા આવશે, મજા આવશે, મજા આવશે. એવી રીતે હળવા થઈ હસતા હસતા જવાનું અને હાથને ભાઈબંધને તાળીઓ મારવાની. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અરે જમાવટ થઈ જશે. હમણાં નહીં, પરીક્ષા વખતે કરજો બધું. તો આવી રીતે પરીક્ષા આપતા પહેલા હળવા થઈ હસતા હસતા પરીક્ષા દેવા જશો તો તમારું રિઝલ્ટ પણ તમને હસાવે એવું સુંદર મજાનું આવશે. માતા પિતા બાળકને સારી રીતે ધ્યાન દોરે, તેમ છતાં બાળકને સારા ટકા ન આવે, એનું કારણ શું? એ જેને સારા ટકા આવે એનું જીવન બને એવું કોણે કીધું? એવું કોણે કીધું? સારા ટકા લાવે એના કરતાં એને ભણવામાં રસ પડે અને સારામાં સારી રીતે એક્ઝામ આપે ને, એટલું જ એના હાથમાં છે. કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. માતા પિતા પણ ધ્યાન રાખે કે ફળ છે એ તમારા હાથમાં નથી, મહેનત તમારા હાથમાં છે. તો તમે મહેનત કરો અને છોકરાઓને કહો કે તમે બેસ્ટ મહેનત કરો, રિઝલ્ટની ચિંતા કરશો નહીં. ચલો, નમસ્તે સ્વામીજી. સ્વામીજી, અમુક વખતે આપણને ઘણી મહેનત કરવાનો વિચાર આવે, પરંતુ વાતાવરણ જ એવું સર્જાઈ જાય કે વાંચવાની મજા જ ના આવે. છોકરાઓ, મજા આવે તો જ વચાય એવું નથી. માઇન્ડને ચેન્જ કરો. વાંચીએ એટલે મજા આવે, વાંચીએ એટલે મજા આવે. તમારા માઇન્ડને કહો કે વાંચશું એટલે મજા આવશે. આવી શું કામ તમે માનસિકતા રાખો છો? વાતાવરણ તો મને ખબર છે કે ઘરનું વાતાવરણ બરાબર ન હોય, પપ્પા મમ્મીનો ઝઘડો હાલતો હોય, ઘરનું વાતાવરણ સ્ટ્રેસવાળું હોય, શું કરવાનું? તમે તમારું ફોકસિંગ તમારા અભ્યાસમાં રાખવાનો પ્રયત્ન કરશો તો વાતાવરણ ગમે તેવું હશે, તમે થોડા સમયમાં એકાગ્ર થઈ શકશો. ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા. વિંધ્ય હિમ
हिमाचल यमुना गंगा उच्चल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી